આપણે પેપર નંબર 2 સ્ટેન્ડર્ડ નું સોલ્વ કરીએ છીએ. એ છે 3 કલાક વર્ષે એ સેક્શન 24 ગુણનો આવશે. મેં કીધું છે કે આ સ્ટેન્ડર્ડ માટે છે તો ખાલી આ સ્ટેન્ડર્ડ માટે નથી પૂછાતું. એમસીક્યુ એ તમારે બેઝિક અને સ્ટેન્ડર્ડ બંનેમાં પૂછાય. તો ધ્યાન રાખજો. ચલો આપણે વધારે ચર્ચા ન કરીને આપણે દાખલા સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન એમાં ચર્ચા વધારે કરીશું તો ચાલશે. ક્વેશ્ચન નંબર 1 શું કહે છે? તો પ્રશ્ન 1 થી લઈને 24 સુધી તમારે સવાલ રહેશે. દરેક સાચા જવાબનો 1 ગુણ મળશે. કે છે નીચે આપેલા બહુ વિકલ્પ જવાબ વાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પ ક્રમ અને જવાબ લખો. ઓકે, ચલો પહેલો પ્રશ્ન શું છે? કે છે બે ધન પૂર્ણાંક a બરાબર શું છે? a અને b. a બરાબર તમને કહે છે x નો ઘન અને y નો 2 ઘાત છે. ઓકે, b બરાબર શું છે? તો b બરાબર કહે છે x એક વખત અને y 3 વખત. ઓકે, x અને y અવિભાજ્ય સંખ્યાઓ છે. x અને y કેવા છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. તેમાં કઈ કોમન મળશે નહીં બંનેમાં. ઓકે, તો ગુસઅ શોધો. ગુસઅ એટલે HCF. શું શોધવાનું છે બેટા? HCF ની વાત કરે છે. ચલો આપણે એને HCF શોધીશું. HCF એટલે શું છે? બંનેમાં કોમન. અને જો મેં તમને શોર્ટકટ સમજાવ્યું છે. જ્યારે h એટલે HCF હોય તો એની ઘાત કેટલી હોય છે? ઓછામાં ઓછી. ઘાત ઓછી. અને જ્યારે LCM શોધવાના હશે, LCM એની ઘાત વધુમાં વધુ લેવાશે. જુઓ, x અને બંનેમાં કોમન તો એનો છે. x બંનેમાં છે, યસ x લખી દો. y બંનેમાં છે તો y બી લખી દો. હમણાં x ની ઓછામાં ઓછી ઘાત કઈ છે બેટા? LCM જોતી ફેરી હંમેશા ઘાત ઓછી ને LCM જોતી ફેરી હંમેશા ઘાત મોટી. એટલે આ પેરો શું બતાવશે? મોટી ઘાત. અને h કોને બતાવશે? નાની ઘાત. રાઈટ? તો 3 અને 1 એની ઘાત કેટલી છે બેટા? 3. ઓકે, અહીં HCF જોતી ફેરી ઘાત ઓછામાં ઓછી. તો અહીંયા 1 છે એટલે 1. y ની અહીંયા 2 ઘાત છે ને અહીંયા 3 ઘાત છે. ઓછી કઈ છે? તો 2. એટલે એને જો લખવા જશો તો x અને y ની 2 ઘાત થશે. આ તમારો જવાબ. જોઈએ કોઈ સાચો જવાબ છે કે xy છે, xy ની 2 ઘાત. તો બી ઓપ્શન છે. એના માટે શું છે બેટા? બી ઓપ્શન છે. બરાબર, જોઈએ સાચું છે. યસ સાચું છે. બી ઓપ્શન સાચું જવાબ છે. ઓકે, ચલો એને ક્લિયર કરીએ ને આગળનો દાખલા કરીએ. ક્વેશ્ચન નંબર 2 બીજો પ્રશ્ન શું કહે છે બેટા? x ના છેદમાં 3 માઈનસ y બરાબર 16 ના છેદમાં y બરાબર છે 4. તો અહીંથી x y શોધો. શું કહે છે? x y બરાબર ક્વેશ્ચન માર્ક. ઓકે, ચલો એટલે આપણને પેલા x મળવું જોઈએ અને y મળશે તો સરવાળો કરશો ને. અહીં તો સમીકરણ આવા છે. થોડાક અઘરા છે. મસ્ત ટ્રિકી ક્વેશ્ચન છે. જેને સમજ પડશે એકદમ ઈઝી છે. ચલો નહીં સમજ પડશે તો આવો આપણે સમજાવીએ. ખૂબ જ સરસ રીતે પડશે. એટલે આ કિંમત આના બરાબર છે. આ ત્રણ વસ્તુ બરાબર છે. શું છે બેટા? ત્રણ વસ્તુ બરાબર છે. એમાંથી પહેલી વસ્તુ લઉં છું આ. એટલે x ના છેદમાં 3 બરાબર કોના છે? આ બરાબર કરશું 4 એટલે લખી દઉં છું. એટલે અહીં ચોકડી ગુણાકાર કરો. x બરાબર શું આવશે? 4 તાલી 12 એટલે x ની કિંમત મળી ગઈ. એવી રીતે y શોધી લો. સિમ્પલ છે બેટા, પણ થોડું સમજવું હોવું છે. 16 ના છેદમાં y છે બરાબર છે 4. હમણાં આને બરાબર કરીશું. ઓકે, છેદમાં કશું નથી તો y લખજો. હમણાં જો આ y ત્યાં જશે અને y ની કિંમત શોધવી છે તો બેટા y ત્યાં જશે. જો આ અહીંયા આવશે અને આ વસ્તુ અહીં જશે. 16 અહીંયા ને અહીંયા રહેશે. 4 એના છેદમાં આવી ગયું અહીં અને y પેલી બાજુ નીકળી ગયું. ઓકે, 4 14 16 એટલે y બરાબર શું મળશે બેટા? 4. y બરાબર શું મળે? 4. તો શું પૂછે છે? x y. x y બરાબર શું? લખી દો. x ની કિંમત કેટલી આવી? 12 વત્તા y ની કિંમત છે 4 એટલે x y બરાબર 12 ને 4 16. ઓકે, તો જોઈએ કઈ 16 જવાબ છે એમાં. યસ, બી ઓપ્શન છે. એટલે આનો બી બી થયો. ઓકે, જોઈએ. યસ, આનો પણ બી છે. વેરી ગુડ. આનો બી ઓપ્શન સાચો જવાબ છે 16. ઓકે, ચલો નેક્સ્ટ દાખલા કરીશું. ક્વેશ્ચન 3
નીચે સમીકરણ યુગમાંથી પૈકી કયો સમીકરણનો ઉકેલ અનંત ગણ છે? ઉકેલ અનંત ગણની વાત કરે છે. ચલો ઉકેલ અનંત ગણ તો બધાને ગણવા પડશે. તો જોઈ લો, પહેલું સમીકરણ છે બેટા 2x + 4y = 8. ઓકે, અને બીજું છે x + 2y = -9. અચ્છા, અનંત માટે શું હોય છે? અનંત માટે શું હોય છે બેટા કે બધા સરખા. શું a1/a2 b1/b2. અનંત ઉકેલ માટે તમારે શરત શું છે? a1/a2 = b1/b2 = c1/c2 હોવું જોઈએ, તો એને શું કહેવાશે? અનંત ઉકેલ. અનંત. ઓકે બેટા, તો આ તો બરાબર છે જ નથી. જો આ તો બરાબર બી છે, ચલો અહીંયા પ્લસ માઈનસ એટલે નહીં જશે, એટલે છોડી દો એને. આ ખોટું. ઓકે, બી આ એ ઓપ્શન હતું. ઓકે, પછી બી ઓપ્શન ટ્રાય કરીશું. 2x + 4y બરાબર છે 8. અહીં છે x + 2y બરાબર છે 4. જો અહીં કશું નથી તો એક મૂકી શકશો, અહીં પણ એક મૂકી શકશો. 2/1 4 × 4 4 × 2. આ બે બરાબર છે, આ બરાબર નથી. અહીં 2/1, અહીં 4/2, અહીં બરાબર 8/4. લેજો 2 × 1 2 થાય છે 4, 2 × 2 4, એટલે ઉપર 2 આવશે. 4 × 2 અહીં પણ 2 છે, અહીં પણ 2 છે, બધામાં 2 જ આવે છે. 4 × 2 8, 2 × 4 2 × 2. તો બધા બરાબર થઈ ગયા, એટલે બી ઓપ્શન સાચો જવાબ છે, એટલે શોધવાની જરૂર જ નથી. એટલે એને લખી દો. થર્ડ નો શું છે બેટા? બી સાચો જવાબ છે. એટલે 3 માં પહેલામાં પહેલો, બીજો, ત્રીજાના 3 બી ઓપ્શન આવે છે. ઓકે, આવું એક્ઝામ બોર્ડ એક્ઝામમાં કદાચ જ થાય છે બેટા, એટલે તમારે સાચું ઉકેલ ઉપર ધ્યાન આપજો. ઓકે, ચલો બીજો થઈ ગયો. હવે ચોથો પ્રશ્ન. આવા ક્વેશ્ચન તમને હું આપણે પ્રશ્ન પત્ર 1 માં કરાવ્યા છે બેટા. ત્યાં ડી ની કિંમત આપી હતી 8 to 8 શોધવાનું. તો અહીંયા મેં કીધું કે બે રીતે એને શોધી શકાય, ખૂબ જ ઈઝી છે. તો a 25 માઈનસ a 20 બરાબર શું છે બેટા? 15 છે. તો કે છે d બરાબર શું હશે તે શોધવાનું. તો જો મેં તમને કીધું શોર્ટકટ સૂત્ર છે, ફર્સ્ટ પેપરમાં કરાવ્યું છે, એટલે ધ્યાન રાખી લેજો. જેટલા બી પેપર આવે એમાં એવી રીતે જ ગણશું. d બરાબર હોય છે am minus an ને છેદમાં m minus n. ઓકે, સો d બરાબર am એટલે a25. ચલો અહીંયા લખી દઈશું. implies that a25 minus a20 ને છેદમાં અહીં 25 minus 20. m minus n આ જ કિંમતની માઈનસ કરે, એટલે 25 minus 20 કરીએ છીએ. d એ 25 માંથી 20 બાદ કરશું તો કેટલું લખેલું છે બેટા? એની કિંમત કેટલી આપી છે? 15. આની જગ્યા શું આવશે? 15. અહીં લખ્યું 15, અને 25 માંથી 20 જશે. 25 છે એમાંથી 20 નીકળી ગયો તો આવશે શું? 5 5 તાલી 15. એટલે d બરાબર શું આવશે બેટા? 3. આ એક મેટ્રિક તમને d બરાબર 3 છે ફિલ્મમાં. યસ, પહેલો જ ઓપ્શન છે. એનો સાચો જવાબ શું આવશે? એ ઓપ્શન 3. ઓકે, ચલો એને મેં બીજી રીતે બી કરાવી દઉં છું. બી અને બીજી રીતે બી આવે છે. d બરાબર 3 આવી છે. તો ચલો શું હતું બેટા? એનો સૂત્ર હોય છે a25 માઈનસ a20 બરાબર કેટલું છે બેટા? 15. આપણે d શોધવાનું છે. a25 ની કિંમત કેટલી હોય? a + 24 d એક ઓછું માઈનસ માઈનસ a વત્તા 20, સોરી 19 20 છે ને, તો અહીંયા શું હશે બેટા? 19 બરાબર 15. બ્રેકેટ ઓવર કરી દો. a + 24d માઈનસ a માઈનસ 19d બરાબર 15. જો અહીં કૌંસની બહાર માઈનસ છે, એટલે બંનેને શું કરશે? ચિહ્ન ચેન્જ થશે, એટલે આ પ્લસ છે તો માઈનસ, પ્લસ છે તો માઈનસ. ઓકે, a થી a ઉડી ગયું. 24 માંથી 19 જશે. 24 માંથી 19 જશે તો 6d ના 5d, સોરી 5 19 ને 5 24 d બરાબર 15.
એટલે d બરાબર 15 ના છેદમાં 5 5 તાલી 15 એટલે d બરાબર જે અહીં બી કેટલી કિંમત આવે છે 3 એટલે સાચો જવાબ આ પણ છે. બરાબર બે મેથડમાંથી જે મેથડ સારી લાગી હોય બેટા તે તમે કમેન્ટ કરીને જણાવજો કે પહેલો મેથડ કે બીજો મેથડ કયો આ બીજો મેથડ કે પહેલો મેથડ હતો. ઓકે ચલો ક્વેશ્ચન 6 છઠ્ઠું પાંચમું છે પાંચમું. ઓકે હા m બરાબર 26 છે x બાર બરાબર 36 છે અને z બરાબર શોધવાનું છે પછી. યસ ચલો તો z બાર બરાબર શું છે z max 3m 2x બાર 3 ગુણ્યા m m એટલે 24 માઈનસ 2 x બાર એટલે બેટા 36. ઓકે 46 18 ને 8 વધી 1 15 6 ને 1 7 માઈનસ 36 દુ 72. આ તો જવાબ આપણે દાખલા કર્યા છે 6 જ આવશે. z બરાબર શું હશે 6. આ દાખલા આપણે પ્રશ્નપત્ર બેઝિક ના કદાચ તો છે જ. સી ઓપ્શન સી સાચો જવાબ છે. પાંચમાનો સી સાચો છે. પાંચમાનો સી એ સાચો જવાબ છે. ઓકે ચલો ક્લિયર. હવે છેલ્લો દાખલા છે ખાલી કેલ્ક્યુલેશન આપવું કશું નહીં સૂત્ર પર મૂકો ને ગણાઈ જશે. કે છે કઈ અવલોકનનું મધ્યક અને મધ્યસ્થ કોઈ અવલોકનનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 છે તે અવલોકનોનું બહુલક શોધો. બહુલક તો જો બેટા અહીં સમય નહીં સેમ દાખલા છે પણ એને થોડે શબ્દોમાં આપી દીધા છે. એટલે મધ્યક એટલે x બાર. ક્વેશ્ચન નંબર 6 બેટા શું છે સવાલ નંબર 6 મધ્યક એટલે x બાર ની કિંમત 21. પહેલી મધ્યક તો અહીં પહેલી કિંમત બીજો અને પછી મધ્યસ્થ છે એટલે m છે તો અહીં પણ એ આવશે 23. બહુલક એટલે z શોધવાનો. તો બસ કશું નહીં કરવાનું સેમ દાખલા જે આગળ કર્યા પાંચમાં છઠ્ઠો પણ એના ઉપર છે. તો z max શું યાદ રાખવાનું છે z max 3m 2x બાર. ઓકે z બરાબર હા z શોધવાનું છે 3m m એટલે 23 2x બાર x બાર એટલે 21 43 9 3 દુ 6 માઈનસ 2 1 2 2 દુ 4 41 દુ 42 9 માંથી 2 જાય 7 7 9 માંથી 7 6 6 માંથી 4 જાય 2 એટલે z બરાબર શું મળશે 27. જોઈએ કોઈ 27 છે જવાબ a બરાબર 27. તો જોઈએ છઠ્ઠામાં a સાચો જવાબ છે. એનો જવાબ છે a 27. ઓકે ચલો આયો જો સૂત્ર પર ભૂમિકા ને ગણીને આવી ગયું. ખૂબ જ સહેલા આવા દાખલાને કઈ અઘરું નહીં કહેવાય બેટા. કેમ સૂત્ર પર મૂકો છો ને ગણતરી થઈ જાય છે તો કશું જ નહીં. ઓકે ચલો હવે સાતમા પ્રશ્નથી કહીશું. એક શું કહે છે નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લો. એટલે ખાલી જગ્યા જેવું સમજો. ઓકે ક્વેશ્ચન નંબર 7 થી લઈને તે હોય છે 12 સુધી. 7 થી 12 અહીંયા લખેલા છે. ઓકે ચલો શું છે પહેલો પ્રશ્ન કે છે વર્ગમૂળની અંદર 5 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. શું છે બેટા વર્ગમૂળમાં 5 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એ શું આવશે એ ખાલી જગ્યા. ચલો એને શોધીશું. તો વર્ગમૂળમાં 5 નો વર્ગ શું હશે બેટા 25 પછી 1 નો વર્ગ હંમેશા 1 જ આવે બરાબર. અચ્છા ચલો આને એ કરી દઈએ વધારે સારું છે. બરાબર ઓકે જો 25 ને 1 શું થશે વર્ગમૂળમાં 26. અચ્છા વર્ગમૂળમાં 26 સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે બેટા રાઈટ. વર્ગમૂળમાં જે છે તે સંખ્યા સમય છે કે અસમય તમને ખ્યાલ આવશે કે સર વર્ગમૂળમાં કઈ હોય છે અસમય હોય છે. વર્ગમૂળમાં જે સંખ્યા આવે છે શું કહેવાય બેટા શું હશે બેટા અસમય. જેમ કે √26 શું છે બેટા અસમય. ઓકે ચલો નેક્સ્ટ કરીશું
નંબર 8 क्वेश्चन नंबर 8 શું કહે છે બેટા તો ક્વેશ્ચન નંબર 8 કહે છે બે અંકોની એક સંખ્યા એકમનો અંક x છે તો જો એકમનો અંક અહીં ડાયરેક્ટ લખું છું એકમનો અંક એકમનો અંક શું છે બેટા x અને દશકનો અંક છે દશકનો અંક શું છે બેટા એ કહે છે y હશે y નું મૂલ્ય 5 છે y બરાબર કેટલું છે બેટા 5 તો તે સંખ્યા શું હશે તો જો બેટા પહેલા મૂળ સંખ્યા શું લખીશું બેટા મૂળ સંખ્યા ઓકે મૂળ સંખ્યા કઈ દેવાના છે તો જો બેટા 10 દશક વત્તા એકમ કેમ એકમની સંખ્યા હંમેશા છેલ્લે લખાય છે એકમ પહેલા હોય છે પછી દશક હોય છે એકમ દશક જેમ કે અહીં તમે 23 લખો છો અહીં એ શું લખશો 3 એકમ છે ઓકે અને 2 છે કઈ દશક ઓકે એવી રીતે આવી રીતે લખાશે એકમ દશક શું કે છે બેટા 10 ગુણ્યા y ની કિંમત કેટલી લીધી છે 5 વત્તા x 10 ગુણ્યા 5 એટલે 50 વત્તા x આ સંખ્યા છે જો આ ઓપ્શનમાં છે x વત્તા 50 છે જો 50 વત્તા x લખો કે x વત્તા 50 લખો તો એ ચાલશે બરાબર છે આપણે પ્રશ્ન પત્ર x વત્તા 50 સાચો જવાબ છે ઓકે ચલો એને ઇરેઝ કરીશું ક્વેશ્ચન 9 એ થોડું ઉપર લઉં છું સમાંતર શ્રેણીમાં 10 સમાન તફાવત જોતા જ આપણને ખ્યાલ પડી જશે શું છે બેટા 10 છે 5 છે માઈનસ 0 સોરી 10 છે 5 છે 0 5 છે માઈનસ નો પછી માઈનસ નો 10 ઓકે તો સામાન્ય તફાવત એટલે d ને સૂત્ર અહીંયા જોતા જ કહી દઈશું કે સર જો એપી ઘટે છે શું છે બેટા એપી ઘટે છે એટલે એપી ઘટે છે તો શું લખી શકાય એપી ઘટે છે તો અહીં શું લખી શકશો કે ડી ડાયરેક્ટલી એપી ઘટે છે તો ડી કેટલું આવશે ડી આવશે -5 બરાબર જવાબ તો આ જ પણ જો એને કઈ કન્ફ્યુઝન હોય તો તમે સૂત્ર પ્રયોગ કરી શકશો a2 a1 a2 શું છે બેટા 5 a1 શું છે 10 જો મેં શું કીધું છે પહેલા એને તમે સંખ્યા ઊંધી કરો 10 માંથી 5 જશે તો 5 10 માંથી 5 જશે તો 5 મોટી સંખ્યા કઈ છે માઈનસ માં બચીને શું આવશે માઈનસ માં એટલે ડી બરાબર આ તમારો જવાબ બસ આ સાચો જવાબ છે તમારે જોઈ લેવામાં ઓપ્શન છે કઈ यस ओके हाँ -5 जवाब છે मैंने क्लियर કરીશું 10 માં દાખલા કરીશું क्वेश्चन नंबर 10 10મો PQR ની બાજુઓ PQ અને QR પર અનુક્રમે E અને F આવેલા છે ચલો અહીં આપણે PQR લઈશું PQR ઓકે બેટા PQR ની બાજુ PQ અને PR પર અનુક્રમે E અને F છે અને F આવેલા છે તો EF શું લખેલું છે બેટા EF સમાંતર છે QR QR જે છે EF ને સમાંતર છે આ એના સમાંતર છે કે આ એને સમાંતર છે બંને ચાલે E થી P કેટલા છે 4 સેમી પછી બેટા P થી F છે આ P થી F છે 8 સેમી
અને RF કેટલા છે બેટા? આ કે છે 9 સેમી છે. તો EQ શોધવાનું છે. આ ક્વેશ્ચન માં છે. આ શું છે બેટા? ક્વેશ્ચન માં. અહીં સૂત્ર આવશે, જો સિમ્પલ સૂત્ર છે બેટા, શું હોય છે બેટા? અડધા અને છેદમાં અડધા. તો અહીં લખીશું PE ને છેદમાં EQ બરાબર PF ને FR 4 ને છેદમાં EQ છે, એ શોધવાનું છે. અહીં PF 8 છે અને આ 9 છે. એ શોધવાનું છે તે અહીંયા જશે બેટા. આ બે નો ગુણાકાર થશે. હા, ચોકડી ગુણાકાર એટલે આ બે નો ગુણાકાર થશે. એટલે લખશો 4 ગુણ્યા 9 અને 8 અહીંયા છેદમાં આવશે બરાબર EQ. જે શોધવાનું છે તે સાઈડ પર જાય. આ સાઈડ પર આવી જશે બેટા. એટલે ધ્યાન. અને આ અહીંયા આવશે 4 * 1 = 4 * 4 = 8. બે વડે 9 ને ભાગી દો. 9 નો અડધું શું થશે બેટા? તો ખબર છે 4.5 EQ. 4.5 તમારે આ જવાબ આવશે. જોઈએ આપણે 4.5 છે. યસ 4.5 છે એટલે સાચો જવાબ છે. 10 નો જવાબ શું હશે? 4.5 સેમી. રાઈટ છે. ચલો નેક્સ્ટ દાખલા કરીશું. ક્વેશ્ચન નંબર 11. બિંદુઓ 0 0 એ સમજી લો. પછી કે છે અને -5 અને 12 છે તો વચ્ચેનું અંતર શું હોય? વચ્ચેનું અંતર શું છે? તો હંમેશા કીધું છે બેટા, ગમે ત્યારે એક બિંદુ જો તમને 0 0 આપી દે, એક બિંદુ જો તમને 0 0 આપીને ડાયરેક્ટલી સૂત્ર શું થાય થશે? તો a નો વર્ગ ઓછા વત્તા b નો વર્ગ. ધ્યાન રાખજો. અહીં થશે a નો વર્ગ. a એટલે 5 નો વર્ગ એટલે -5 મૂકો કે +5 મૂકો ચાલશે. b એટલે 12 નો વર્ગ. 5 નો વર્ગ 25, 12 નો વર્ગ 144. બે નો સરવાળો કરશો તો 169 ને 169 નો વર્ગમૂળ 13 સેમી. 169 નો વર્ગમૂળ 13 સેમી થઈ ગયું. આના 13 છે. યસ 13 છે એટલે થઈ ગયું. 11 માં નો 13, 11 માં નો 13. ઓકે ચલો ક્વેશ્ચન નંબર 12. ઓગસ્ટ માસમાં 5 શુક્રવાર તેની સંભાવના. તો મેં કીધું છે બેટા, જાન્યુઆરી, ફરવરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. ઓગસ્ટ ઉપર આવે છે. ઉપર આવે તો કેટલાના? 31. 31 ને ભાગશું તો 3/7 જ આવશે. કઈ રીતે તે આપણે કરી લઈશું, કેમ કે ઘણા દાખલા કરીને આપણે જવાબ યાદ જ રહી ગયો. 7 * 4 = 28 એટલે કેટલા વધશે? 3/7. એટલે યાદ રાખો, જે મહિનામાં 31 દિવસ હોય તેનો જવાબ આ 3/7. આ રીતે યાદ કરી લેજો. જેમાં 30 હોય છે બરાબર, 30 એમાં 1 ઓછા 30 છે તો 2/7. એ રીતે ધ્યાન રાખજો. તો ખૂબ જ ઈઝી છે. હા દેખાય છે 3/7 તો છે. ઓકે ચલો પહેલા કરી દઈશું. જવાબ આ છે. ધ્યાન રાખજો 3/7 તો ખાલી મેં સમજાવ્યો છે. ઓકે ચલો નેક્સ્ટ છે આપણે ખરા ખોટા કહેવાના છે. ઓકે ક્વેશ્ચન નંબર 13. શું કહે છે? P1 અને P2 અવિભાજ્ય સંખ્યા છે. P1 અને P2 બંને કેવી છે બેટા? અવિભાજ્ય સંખ્યા છે. કે અવિભાજ્ય એટલે ખ્યાલ હશે જે કોઈના ઘડિયામાં નહીં આવે તેને શું કહેવાય? અવિભાજ્ય. તો HCF એક થાય તો એ સાચું છે આ વિધાન. P1 ગુણ્યા P2 નો એ અવિભાજ્ય તો a નો HCF હંમેશા શું આવશે બેટા? 1 તો આવશે ને આવશે ને. ધ્યાન રાખજો. એનો જવાબ શું હશે? 1. એનો જવાબ 1 થાય તો સાચું લખશો. શું છે? ખરું. 13માનો પહેલો 13મો પ્રશ્ન. 13 થી લઈને 16 એ જે છે 13 થી લઈને 16 જે છે ખરા ખોટા છે. તેમાં કાં તો સવાલના જવાબ ખરા આવશે કાં તો ખોટા.
એટલે થોડું એ જે તુક્કા મારે છે સ્ટુડન્ટ એમાં એ કામ થોડું આવી જશે, પણ અગેન કહીએ છીએ અમે તુક્કા કોઈ વસ્તુનું સોલ્યુશન નથી, તમારે જવાબ આવડવું જોઈએ. ક્વેશ્ચન નંબર 14, n ઘાતવાળી બહુપદી ને n+1 શૂન્ય હોય તો તમને મેં કીધું છે જો કોઈ બહુપદી બે ઘાત હોય તો એના બે શૂન્ય હોય, કોઈ બહુપદીના ત્રણ ઘાત હોય તો તેના ત્રણ શૂન્ય હોય, કોઈ બહુપદી જો n ઘાત હશે તો એના શૂન્ય કેટલા હશે? n હશે. પણ n બરાબર n+1 નહીં થાય, બહુપદીની ઘાત x છે તો એના શૂન્ય n+1 નહીં થાય, એટલે શું આવશે? 14 નો વિધાન ખોટો છે, એ ખોટો છે. તો એક 13 માં સોરી 14 માં જવાબ. ઓકે ચલો નેક્સ્ટ આપણે 15 માં કરીશું. નીચે આપણે નીચેના આવીતી વિતરણનો બહુલકીય વર્ગ 30 40 છે. ચલો જોઈએ 30 થી 40 છે, પહેલા એને ચેક કરો. 30 40 38, આ આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ 38 છે. યસ, એમાં છે 38 છે, એની આવૃત્તિ જે છે કે 30 30 40 છે, તો આ સાચું જવાબ છે, કેમ કે બહુલક સૌથી મોટી સંખ્યા જ્યારે આવૃત્તિમાં તેને જ કહેવાય. યસ, તો સાચું જવાબ છે, તેને લખશું ખરું. क्वेश्चन नंबर 15, बहुलकीय वर्ग नीचे आवृत्ति में बहुलकीय वर्ग 20 થી 40 છે. આપેલું છે બહુલક નીચે આવેલું વિતરણ બહુલકીય વર્ગ 30 થી 40 છે. તો સાચું જવાબ લાગે છે, મને લાગે છે જવાબ ખોટું છે. આમાં જે ચોપડા આવેલું છે સૌથી મોટી આવૃત્તિ કઈ છે બેટા? 38, એમાં બહુલકી વર્ગ કયો છે? તો 30 થી 40 જ છે. મારા ખ્યાલથી તમે આ સાચું છે, ચોપડીમાં ખોટું આપેલું છે એટલે ધ્યાન રાખજો, આ સાચું જવાબ આપશે. ચલો નેક્સ્ટ કરીશું. ક્વેશ્ચન નંબર 50 60, e of e બરાબર કેટલા છે બેટા? e of e બરાબર 0.05 હોય છે. સો pe નહીં હોય, pe નહીં એટલે બહાર આવે એનું શું હશે બેટા? તો ખબર છે 0.95, કેમ કે 95 ને 5 100 થાય, 100 એટલે દશાંશ 1 આવશે જશે, એટલે 1, તો એને એ જવાબ છે. તો e નહીં સમારા 0.95 થાય, તો સાચું જવાબ છે, સાચું. સોરી મેં ઉત્તર ખરું 16 નું શું હતું? તો ખરું જ હતું ને, ખરું કા સાચું? સાત બરાબર છે બેટા, સોરી બરાબર છે, મેં કોઈ બીજાનો આન્સર જોતો હતો. ઓકે, 15મા ચેપ્ટર નો શું જવાબ આવશે? સાચું જ છે બેટા, ખરું. ઓકે ચલો નેક્સ્ટ હમણાં આવશે નીચે આપેલા શબ્દોને, નીચે આપેલા પ્રશ્નોને એક વાક્ય કે શબ્દો કે અંકોમાં જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 17 થી લઈને 20 શું છે? ચલો આપણે જે કરીશું, p અને q એ ax સ્ક્વેર ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, p પ્લસ q ની કિંમતો શોધો. આ સમીકરણનો શૂન્ય શું છે બેટા? p વત્તા q છે. ઓકે, તો p અને q એને સરવાળો કહેવાય, તો સરવાળામાં શું સૂત્ર આવશે? માઈનસ b ના છેદમાં a. બસ ડાયરેક્ટલી જવાબ થશે માઈનસમાં સાચું છે. ઓકે, આ સાચું જવાબ છે. ઓકે ક્વેશ્ચન 18, ક્વેશ્ચન 18, સમરૂપતાની બા કુ બા શરત લખ. શું લખવાનું છે બેટા? બા કુ બા.
જો તમારે સમૃદ્ધતામાં કોણ બનાવો, બા ખૂબા બાજુ આ બાજુ ખૂ આ ખૂણો આ બાજુ, બસ આ સરળ એનો બની જશે. એવું લખશો કે કોઈ બે ત્રિકોણ એટલે આ ત્રિકોણની આ બાજુના બરાબર હોય, ખૂણા ખૂણાને બરાબર હોય તો લખશો આ બાજુના બરાબર છે. તો બે બાજુઓ અને એમની વચ્ચે આવતો ખૂણો બરાબર હોય તો એને બા ખૂબા કોને કહેવાય? બે ત્રિકોણમાં બરાબર બે બાજુઓ અને એમની વચ્ચે આવતો ખૂણો જો સરખો હોય બરાબર તો એને શું કહેવાશે? બા ખૂબા કહેવાય છે. એટલે એ વિધાન તમારે લખી દેવાનું. ઓકે, ક્વેશ્ચન નંબર 19 y બરાબર શું છે? કે છે xi - 20 ના છેદમાં 10. અહીં તુલના કરશો ui બરાબર xi - a ને છેદમાં h. તો અહીંથી તમને શું મળશે? અહીં h ની કિંમત 10, a ની કિંમત 20, માઈનસ માઈનસ ઉડી જશે, a બરાબર ડાયરેક્ટલી 10 આવશે. આપણને શું કહે છે? x બાર ની કિંમત શોધો. x બાર ડાયરેક્ટ સૂત્ર પર મૂકું છું, a સિગ્મા fi ui ડિવાઇડ બાય સિગ્મા fi ગુણ્યા h. a ની કિંમત કેટલી છે બેટા? 20. a ની કિંમત કેટલી છે? 20 વત્તા સિગ્મા fi ui 30 છેદમાં સિગ્મા fi 40 ગુણ્યા h. h ની કિંમત કેટલી છે બેટા? 10. 0 થી 0 ઉડી જશે. 30 વત્તા જો બેટા 30 નો ચોથો ભાગ, જો બેટા 30 ને અડધો કરી દો 2 અને 15, તો 15 નો અડધો કરી દો, મેં એ જ કહેતો હતો. 15 નો અડધો કેટલો? 7.5. ભાગાકાર કરો છો અઘરું થશે, ના કરતા આ કરી દો. 30 ને 7 37.5. x બાર ની કિંમત શું હશે બેટા? 37.5. ઓકે, સોરી, આ 20 હતો ને, આ 20, તો 20 માં 7.5 સરવાળો કરો તો 27.5. બેટા ખોટું થઈ ગયું, સોરી. રાઈટ, ચલો અને કરી દઈએ તો ક્વેશ્ચન નંબર 20. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો હોય છે? પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાનો સરવાળો કેટલો હોય છે બેટા? 1 હોય છે. ઠીક છે, આ તમારે છે જ. હવે 15 સંભાવના ચેપ્ટરનો તમને ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં મળી જશે. ચલો ક્વેશ્ચન નંબર 21, 22, 23, 24 ની તમારે જોડકા આવશે, એને જોઈએ. ઓકે, ચલો વિભાગ ક્વેશ્ચન નંબર 21. અહીં ક્વેશ્ચન નંબર 22 શું કહે છે? તો અહીં કહે છે બેટા ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d. શું થશે ખબર છે સર? a ના છેદમાં જશે, a c ના છેદમાં જશે અને a d ના છેદમાં જશે. શું બનશે? અહીં શું પૂછે છે? શૂન્યનો સરવાળો, ત્રિઘાત છે, ત્રિઘાતનો શૂન્યનો સરવાળો થાય છે બેટા અલ્ફા વત્તા બીટા વત્તા ગામા બરાબર માઈનસ b ના છેદમાં a આવશે. આ એનો જવાબ કયો છે? તે વિકલ્પ માઈનસ b ના છેદમાં a. 21 માંનો c, 21 માંનો c છે બેટા, એનો જવાબ છે માઈનસ b ના છેદમાં a. ઓકે, 22 મો જવાબ શું કહે છે? શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર થાય છે, લખી દઉં છું અલ્ફા બીટા ગામા, એટલે કહેવાય તેને c ના છેદમાં a. એક આવશે છેલ્લે અલ્ફા બીટા ગામા અને ગામા અલ્ફા બરાબર શું હશે? સોરી, આનો આવશે, આ વચ્ચે આવે છે બીજો c ના છેદમાં એવો છે, આનો આવશે માઈનસ d ના છેદમાં a. ઓકે, ચલો આ જવાબ છે. જો 22 માનો શું છે આ જવાબ? 22 માનો જવાબ આવશે માઈનસ d ના છેદમાં a, માઈનસ d ના છેદમાં a.
એટલે કયો વિકલ્પ જોઈ આપણે ચેક કરીએ 22 21 માનો સી સાચો જવાબ છે 22 માનો બી સાચો જવાબ છે ઓકે ચલો આ લિસ્ટમાં મેં બતાવી દીધા છે એટલે ધ્યાન રાખજો ઓકે ચલો 23 અને 24 કરીશું છેલ્લેના બે દાખલા છે બેટા 23 અને 24 શું કહે છે બેટા બે પાસાને એક સાથ ઉછાળતા મળતા કુલ પરિણામો બે પાસા પાસા એટલે 1 આવે 2 આવે 3 આવે 4 આવે 5 આવે અને 6 ઓકે કુલ પરિણામો એટલે બે પાસા એટલે પાસાની ઘાત 2 વખત ફેરવો તો પાસાની ઘાત 2 પાસાને 3 વખત ફેરવો તો 3 થાય છે મેક્સિમમ 1 કા 2 પૂછશે બહુ અઘરા પ્રશ્નપત્ર હશે તો 3 પૂછી શકે ઓકે તો કશું નહીં કરવાનું 6 ને 3 વખત ગુણી દેજો એટલે થશે 216 આ થશે 6 ગુણ્યા 6 એટલે 36 અહીંયા 6 ગુણ્યા 1 એટલે 6 ગુણ્યા 6 થશે એટલે અહીંયા બે પાસાના પ્રશ્ન પૂછે તો કેટલો જવાબ આવશે 36 એટલે સાચો જવાબ શું છે 23 માનો a 23 માનો a છે જવાબ અને એનો છે ચલો ક્વેશ્ચન નંબર 24 સિક્કાને 3 વખત તો બેટા જો તમને સમજાયો છે ઘણા વખત બેઝિક ના પેપર બી સોલ્વ કરી દીધા છે તમે જો નહીં જોયા તો એના બેઝિક ના પેપર જોઈને જુઓ એમસીક્યુ માટે કોઈ અલગ નથી બેટા જો હેડ અને ટેલ બે વસ્તુ હોય છે સિક્કા ઉછાળે એટલે બે વસ્તુ હોય એટલે 2 ની ઘાત 1 હોય 2 ની ઘાત 2 હોય અને 2 ની ઘાત 3 હોય 2 ની ઘાત 4 હોય તો એ જવાબ લખી શકશો આનો જવાબ આવશે 16 આનો જવાબ આવશે 8 આનો જવાબ 2 ગુણ્યા 2 એટલે 4 2 ની 1 ઘાત એટલે 2 બરાબર તો અહીં શું છે સિક્કાને 3 વખત ઉછાળતા મળતા 3 વખત તો શું આવશે 8 વખત આવશે તે સાચો જવાબ શું છે બી જવાબ છે બી બરાબર જોઈ લઈએ 24 નો 23 નો એ સાચો જવાબ છે ઓકે આઈ હોપ કે તમને બધું સમજ પડી હશે બેટા ઓકે તો પ્લીઝ ધ્યાન રાખજો શાંતિથી સમજીને દાખલા કરજો કેલ્ક્યુલેશન